આ બધું રસ્તા વચ્ચે આવી ગયું છે. છોકરો શીખર ચો જો છે મારતો શીખર. કપાવ કરો છો? આ બેટા બેન સાર નાખવા જતો હતો. હા તો જોતો હું તો આજ જોતો કે અત્યારે આવ્યો એક કોમ હતું તમારે એટલે હું આવ્યો. હો આટલો ભાવ મોટો પેલા હું અનાવાડી હું કોમ પડ્યું તે મને કહે છે બાપા થોડી વાર ઉભા રહો થોડું કોમ છે તે કોઈ ખબર નહીં પડતી. કોઈક ધંધા બંધાનું કોઈક આયોજન કર્યું એવું લાગે છે. ના બાપા આવ્યો તાને આ હમણાં ઓઢી નહીં આવતી બે એવી તો કેટલી ઓરીઓ આવીને જતી રહી. ઓઢી આવે છે ને હમણાં હા તે મારા હમણાં નહીં પડ્યો છોકરો મારે હમણાં તે એક છોકરો છે મારે તેને જેમ કરવો છે મારે. આ વળી શોથી પાવું નવું લઠ્ઠું લાવ્યો. સમ બાપા જેમ તો કરવો જ પડશે કર. એ બધા ખોટા ખર્ચા ના કરવાના હોય બેટા. પણ બાપા હા મેં આવડા મોટા થયા કદી આ સુધી જેમ ને ફેમ તો આ બધું આ તમારા જેવા બધા જવાનીએ લાયા છે. પણ બાપા જે ચાલતું હોય તો ચાલવું પડે કતાય મારે શું ચાલતું હોય? જેમ કરવું પડશે કારણ કે પહેલી ઓઢી જાય એટલે છોકરાને. પબ્લિક ને જોમ કરવું એમ કરે પણ આપણે શું કરવું એ આપણા જાતે નિર્ણય લેવો પડે. પણ બાપા જે પેલા ભાઈ બનાના ખાધું હોય એમ ખવડાવવું પડે પછી ચોલ્લા કર્યા હોય એ પછી પાછા જ ના આવશે મારે. એ બધું વિચારે છે ને તો ગોડા કશું ના થાય આપણાથી પછી. ના બાપા તમે ગોઠવો કોક જેમનું કોક કરો શું કરો જેમ આપણે ગોઠવો એમ કહું છું. તું એ બેટા આમાં તને ના પાડવું તો તને ખોટું લાગે પાછું. અને હાલના બધા તો તમારા જેવા જવાની તો કહેવાય ના કઈ અલગ જ કરે આપણાથી પેલી. એ તો બરોબર છે બાપા. કોક કી એટલે પાછો ટણો ચડી જાય મણનો. આમાં પેલી એ કહેતી હતી કે મારા તો હતી બધા લાલસી ફૈયારું લઈને આમ તેમ લુગડો બુગડો એટલે મૂકું જેમનું ગોઠવો આપણે. વધો નહીં ત્યાં તારે તું કી છે તેવા નાયા છે જ ના પાડું તારા પછી તું કી છે તે જોમ કરો એમ કર તાર બીજું તો શું કરે. હાર તો કોમ કરીને પછી ઘેર આવો તમે ફટાફટ. હું આવું બેટા હેઠ પછી આ બધું પટાઈને આવું આ બેનું સાર બાર નાખી દઉં. એ તો તારા કરવાનું છે બેટા આપણને તો જેમ બે એમાં ખબર નહીં પડતી. હા સારું હેઠ હું તારા નખી દેવાની જ હેઠ એટલે મારે કોઈક બીજું કોમ થાય. મારે ઘેર જવું પડશે જલ્દી આ પેલો છોકરો પાવો પેલું જેમનું આયોજન કરે છે એટલે જવું પડશે. એટલે લાખાભાઈ શું કરો છો? કોઈ નહીં આ પોણી વાળી જત બેઠો હતો. તમારે તમાકુ બમાકુ સારી થઈ છે. તમાકુ તો સન મસ્ત છે તમાકુ સારી છે. હું પેલો ઘેર જઉં છું પેલો મારા છોકરાએ જેમનું આયોજન કર્યું છે કે જેમનું કે હું તો ના પાડતો કીધું આ ખોટા ખર્ચા ના કરો આપણી વખત તો કદી આપણે આવા જેમ બેમ કર્યા જ નહીં પણ એ વળી કે કરવું પડશે. મારા હારો છોકરો તો કહેતો હતો કે જેમ જેમ પણ એવો ઘરનો બોલાય ને માર તો એ વળી કે અમે તો કે હું બધા સોલ્લામ બોલ્લા કરે એટલે કે મારા કરવો પડે કે ખાધું હોય ને આપણે ખવડાવવું પડે ને એવું બધું કહેતો હતો. અમારે તો ઘરનો આવવાનો બહારનો તો નહીં લોબો કરવું કારણ કે ખર્ચો જો કરે એટલો બધો. અને તમારા પાસે તો પૈસા છે દાબીને. પૈસાની વાત તો તમારી લાખ રૂપિયાની છે પણ આપણે ખોટા ખર્ચા ઉલ્લે કરવા પડે મારું એમ કેવું છે. પણ પેલો છોકરા તો આજકાલના કશું કહેવાય ના કે એને હું કીધું પણ વધારે તો કહેવા જઈએ તો હમણાં પા નહીં કોઈક બીજું આડું ઓળું કર્યું પાછું. વાત સાચી મારે તો તમાકુ એટલે કીધું કે આવું જ નહીં હવે તમાકુ પાકે તાને હરખાઈ આવે એટલે કીધું હાલ થોડો ખર્ચો કઈ નાખો. કારણ લ્યો તા મુયા ઘેર જો પેલો પાવ છોકરો વાટ જોઈ રહ્યો એવું છે મારે આ પોણી એ પાવ કે બાપા ઘેર આવો એટલે કે આપણે પેલું જેમનું આયોજન કરવું છે કેટલા મારે પોણી વાળી છે તો તમાકુ કીધું હારી થાય તો થોડું જેમનો ખર્ચો ને એટલો શોધવાનો છે વધારે ખર્ચા કરવા જ નહીં તો પૈસા છો આપણા 500. બાપાને કહીને આવ્યો છું કેટલા રહ્યા હજી આવ્યા ને હજી મારે તો જેમનું આયોજન કરવું છે તો બાપા આવો તો કરી નાખું હું. બેટા પોણી લેતા હા બાપા આ પેલા લાખોબા ભેગા થયા હતા કેટલા જા પોણી લેતા છે પછી બધી વાત કરીએ પેલા પોણી પીવું પડશે. હવે ગરમી છે એ પડે છે હવે રવરાતું એ નહીં અને તું આ વાળી જેમનું બેમનું આયોજન કર્યું છે શું થયું ગરમીનું સાર ના આવો છો બાપા તમે તો પણ. બેટા હા પેલા લાખોબા ભેગા થયા હતા હા શું કહેતા હતા એટલે એ હોય કહેતા હતા કે હોને પેલા છોકરાની હોને જે આપણે તાવ તું કહેતો તે રીતના એમ મને કહેતા હતા કે મારા એ છોકરાને ગોઠવી છે જેમનું તે કે અમારે એ કરવાનું છે એવું કહેતા હતા. બરોબર પણ એ હોને તો આપણા જેટલું નતા કહેતા પાછા એ તો
એ તો કે આપણે તો ખાલી છોડીઓ બોલાઈ દેવો એટલે કે ચાલશે કે આપણે વધારાનો ખર્ચો હું લે કરવો પડે. ના બાપા પણ આપણે તો કરવો પડશે કારણ કે જો મારે પેલા ભાઈ બનાવવાનો સલ્લા કરેલા હોય પછી સંબંધીઓ સલ્લા કર્યા હોય પાછા છે ના લેવા. પણ એ લાખાબાના છોકરાને શોખ તો સોલ્લા કર્યા કે એ તારા જેવો જવાનીઓ જ છે કે. એ તો બરોબર મારે જે ખાતું એ ખવડાવવું પડે કે બીજા બધા એ તારી વાત લાખ રૂપિયાની છે પણ મારું બેટા મોને ને તો મારું તો એક જ કેવું છે કે આપણે ઓછામાં પટાઈ દઈએ. આપણે ના હોય તો આપણે ઈવન જેવું કઈ નથી. ના બાપા મારો તો વિચાર એવો છે કે એમાં ભેગા રહ્યા તે વાત કરી તો મારો તો વિચાર એવો હતો કે ઈવોને ના હોત કહીએ તો ભેગું પટાઈ દઈએ તો સારું રહે આપણે. ના બાપા ભેગું નહીં કરું. ના ભેગું નહીં કરું કારણ કે ઈવન પાછા બે મહેમાન આવું ને આપણે મહેમાન આવે ઈવન સોલ્લો કરી જોઈએ ને આપણે સોલ્લો અડધા આવું અડધા ના આવું. સોલ્લાનું ના રોવાનું એ સોલ્લા ના રો મહેમાન તો આવું કે બાપા. આપણે ખર્ચો જેટલો સસ્તામાં પટે ને એ રીતના આપણે કરવું પડે બેટા. તમને નહીં ખબર પડે. મનુ કાકાને બોલાવવા જાવ છે ઉભા હું મનુ કાકાને બોલાવીને આવ્યું એમ બધી ખબર પડે. વધારે કહીએ તો પાવ તો મને તો ખોટું લાગી જાય છે ફટ દઈ. હા બોલાવી દે એટલે ઓને થોડી ચર્ચા થઈ જાય. ફોન કર જલ્દી હેડ પણ મારે આ ખાઈને હવે ઊંઘું ના આવે તો થાક લાગ્યો છે મને. હવે કોઈ ના આવે જોમ કરે એમ કરવા દે તમે બોલાવી દે પેલા મનુભાઈ. મનુ કાકો આવી ગયો શું છે ભાઈ? કોઈ બખાડા નહીં કરતા ભાઈ. લે આ ભરેલું છે પોણી બોણી પીવો પેલા. કાકા બોલાવા યાર મને. એ તો આ છોકરાએ પેલા બેટાનું નાનું પેલું જેમનું ગોઠવી છે એટલા પેલો ક્યાંક મનુભાઈ બોલાઈને આપણે વાત કરીએ એટલે કીધું તને બોલાવ. જેમ બે મેલો ચાલા હું ખોટા ખર્ચા ના કરવાના હોય. ના કાકા આપણે જેમ કરવાનો છે આપણે જેમ કરવાનો છે કારણ કે ખબર છે કે મારા પેલી કહેતી હતી કે આપણે પહેલો ખોરાનો છે ને એટલે જેમ કરીએ આપણે એમ. અમારે એકના એક છે મોંઘવારી આવી એટલે હું જેમ બેમ રહેવા દે બધું પથા બધી બંધ થઈ ગઈ. ખબર નહીં કોઈ કરે છે જેમ બેમ ખબર નહીં એ તો પણ આપણે કરવું પડશે. પહેલાનું ના રોવાનું હોય બધું જેમ બેમ એ બધા બંધ કરી દેવાના ખર્ચા. સમજાય હવે તું મારો નેનો ભાઈ એટલે તું એને સમજાય થોડું. કેમ કે તને તો જાણે ઓછી ખબર હોય પણ હું આ કેટલો બધો પેલો એ કરે કેટલું બધું કાઢી ને છે આ તહેવારો બેવારો બધું કદી આ સુધી ખોટા ખર્ચા કદી કર્યા જ નહીં. પણ આ તો વાતને સમજતો જ નહીં એટલે તું ના હોય તો સમજાય. મારું તો એક જ કેવું છે. હા હાલ કીધું પેલા લાખાભાઈ ને છોકરા ના હોય કીધું ભેગું રાખી દઈએ છોડીઓ બોલાઈ દઈએ તો એમાંય નહીં બનતા. તો ના તો બરોબર છે ભેગું હોય તો ઓછા ખર્ચા. મારું એમ જ કેવું છે. મારું તો એક જ કેવું છે જેમ તારા જેમ જ કરવો છે ને તો આપણે 5 છોરીઓ છે બોલાય છે. ના આપણે બધાને બોલાવ પછી આપણે ખાધેલું હોય એમ ખવડાવવું પડે ના ખવડાવવું પડે એ તો આમ બધું ખાધેલું. પણ બેટા મારું તો કેવું છે કે અત્યારે તું આમ જો તો ખરા કે મોંઘવારી જેટલી દાડા વધે છે. નહીં જોવાનું મોંઘવારી કમાતા ના હોય એનાથી તો ડબલ ખર્ચો થઈ જાય. તમે જો ત્યાંથી આપણે લાઈન દેવો કરીને કરીએ એનો કોઈ મતલબ ના રહે બેટા. એમ કેવું છે મારું. પહેલા સોલ્લા બલ્લા કરે બધું ભૂલી જવાનું આમ ના સરથી આપણે એમ કર જેમ કરીએ એનું 5 છોરીઓ બોલાવી દે જમણવાળું કરી દેવાનું ચાલે કે આવે 5 છોરીઓ મોઢું જ ભરાવે જેમ જ કરો છો ને આપણે. આમ તો બધાને બોલાવવાના છે એટલે હવે પેલી પાછી રહ્યા છે બધું એને હું કહું મૂક્યો એટલે પેલીનું બેલું ના સાંભળો અને આ તમે બેરોનું વધારે સાંભળો છો ને એમાં જ આ ડખા પડે છે. હા બાપા પણ એને કહેતી જ એટલા કહું છું આપણે બધાને બોલાવવાના બધું ઈવાના બેરોન તો જો ઈવન તો ઓઢીને બે જ રહું છે કે આપણે કમાવા જવાનું છે બધું. પૈસા ટકે બધું તો આપણે લાવવાનું હોય. એ પેલા લાખાભાઈને બોલાવો અને એવાને ભેગું આપણે જેમ થઈ જાય તો મારું એવું જ કેવું. ના ના બાપા આપણે કોઈને ભેગું કરવું નહીં. બેટા બોલાવીએ તો ખરા આપણે થોડું ઈવોને તારા બોલાવા નહીં બાપા મેલો આપણે કાકા એકલું કરી દઈએ. ના બોલાવા પર એવાને એટલે ઓછા ખર્ચા પડે. અને તારા હારી વાળાને કહી દેજે જે 4-5 જણ આવું બોલાવાના આપણે એવું નહીં રાખવા. બધા 80-50 ફઈયો ને બધાને એ તો એવા કહી દે ઘર માં બોલાવી દે. મને આખું ગોમ ઓતરીઓ પહેલા તો ગાટા તો મનીએ જોન કર્યા પહેલા અને બધા ભાઈ કીધું છે. લાખાભાઈ ફોન કરજો આપણે વાત કરી બોલા. બધા બધું ભેગું કર આપણે તો અલગ જ તું કરવાનું. બંધ રાખ કે યાર તને કોઈ ખબર ના પડે બેટા. એવું ના હોય કાકા અમાર તો તને કોઈ ખબર પડતી નહીં એમને. બંધો હાલો. હા બોલો બોલો બોલો. જો લાખાભાઈ બસ આ પોણી વાળી ઘેર આવ્યો ખાઈને બેઠો હતો. હાર તો આવો ને આપણા ઘેર થોડું કોમ હતું આપણે પેલું જેમ વિષય તે આ મારા ભાઈને બધા ભેગા થયા હતા કે બોલાવો ને લાખાભાઈ. હારેડો આવો જલ્દી આવજો. હા હા લાવો. હા આવું જ છે. બાપા પણ ભેગું ના કરતા. અલે ભાઈ આવા તો દે થોડી શાંતિ રાખ કે હું એક ને એક વાત પકડી રહ્યો છું. એ ભેગું ના સારું કાકા. તું બોલે ને તને કઈ ખબર પડતી નહીં. અને અત્યારે મોંઘવારી જોવાનો વિચાર તો અત્યારે આપણા સમય પ્રમાણે અડવું પડે બેટા. તું વાતનો સમજ મારી. આવો બોલો લાખાભાઈ પોણી પડતા બેટા. હેતમ જરા કો ઓહો હા હેતમ પોણી વાળી તું તમાકુમાં ના લાખાભાઈ પોણી
તે પોણી પી રહ્યું પણ ખાઈને ઊંઘ્યો તો. હા હા ઓ ભાવ તમારે તો લાઈટ જતી રહી એક પાવ હા પાવર જતો રે. આવાજ એટલે હા પાવર જતો રહ્યું કરે. આનું કર્યું આપણે પેલું જેમનું આપણે વાત કરી હતી તે કીધું થયું કે જેમનું તમારે કોઈ યાર નિકાલ લાયા જ નહીં નો. તમારે ખર્ચો વધારે કરવાનો છે ને મારે છે ને સાચું કહું હમ. ખર્ચો એટલો બધો કરવો નહીં કારણ કે હવે માની લે હા, જેમ કર્યો પાછળથી બીજો કોઈ ખર્ચો આ બધું વિચાર કરવો પડે. મોંઘવારી કેટલી સારી છે અત્યારે. તમારી વાત સાચી છે એટલે જ તમને પિક્ચર બોલાયા કા તમે મને વાત કરી એટલે મને થોડું મગજમાં લાઈટ થઈ એટલે મેં કીધું મને અને એ કહેવા દે તો અને મારા બેટાને વાત કરી પણ એ વળી બધું ઓલું પેલું કરે. માર તો છોકરો સમજુ છું. એમ તો મેં કીધું કે આપણો બેટા વધારે ગોડો ખર્ચો કરવો નહીં. આપણે ગંદો બોલાવી દઈએ. હા બરોબર છે એ રીતે. હા હા આપણા બધાને ખાધું તો ખવડાવવું ના પડે કહેજો. આ બાપોને માનતા જ નહીં. પણ ખવડાવવાનું જેમમાં ના હોય વિવાહ નહીં બોલાવતા વિવાહ હોય છે કે બધાને. હું એને કીધું કે તારા જે હારીમાં 4-5 જણા અડીને હોય એવું કહી દેવાનું, બધાને ના કહેવાનું હોય બધું. લાખાબા બધા બોલાવવા પડવામાં હતો. તો પેલો કે મને કેમ ના તું બોલાવે? મારી વાતો પર હા. અરે બધા ખોટા ખર્ચા છે. ખર્ચા જ છે ખોટા. માની લે આપણે તો આપણે કરશું તું આ જેમ આવ્યો હવે બીજા 5 વર્ષ એટલે પાછી બાબરી આવે હા પાછું બધું હેડી જ બંધ જાતો બધું. હું તો કહું છું બાબરી તો છે હા. 5 વર્ષે આવશે લાખાભાઈ પણ હું તો- આર્યા તો હું તો મહિનામાં કોક હોય બર્થડે હોય ને હા ના તે બધું એ બધામાં ખર્ચા ના કરો ને ગોડા. મેં તો છોકરાને શું કીધું તું કે આપણે જેમે નહીં કરવું એના કરતી આ 25-30 હજાર ખર્ચો થાય ને તે નાવાનું તે છોકરાને નોમું મેળ દે ખાતામાં તો હા. કોકદાર કોમમાં આવે. તું થોડો આનું મગજમાં લે આમ જો તું વિચારો જો આના પેલા તે છોકરો કે ના પપ્પા આપણે સોડિયોને તો બોલાવી પડે ને. તો તે બાપા પછી કેવું કરશું? સોડિયોનું રાખ્યું અમે તો. હા મત તો વાત આપણે જે લાખાભાઈ ના છે હોય તો મારો તો શું વિચાર હતો ખબર છે હા, બોલ. મનુભાઈ હા. ના હોય તો આપણે ભેગું કરી નાખીએ તો સારું ના રહે. સારું જ રહે ને, ઓછા ખર્ચામાં હા પતી તે જાય. ભેગું કહી નાખીએ પણ આપણે વધારાનું નહીં ઉતરવું. વધારાનું નહીં હવે તમારે જે બુનો આવો ને હા. મારો બળો બોલાઈ દઈએ બુનો ને બધું. હા ભેગો વધારાનું નહીં રાખવું આપણે. બરોબર. અત્યારે ખોટામાં. કમાઈને બીજો નાલવાન થાય. તાણ. હા એ બધો પહેલાનો સોરો કશો વાંધો નહીં બાપા. તો આપણે એવું કરીએ તારે લાખાબા હંગાથી કરી દઈએ. પણ મારા feeling કહેજો પાછા તમે ને કે પાવો મને કે તને કરશે. પહેલાથી કહું આપણો પાછળ તો તમારે બેરાન તમારા ઘેરથી બેને લડવા ના થાય ને એવું કરજો વિચારજે પેલા તું. પણ બાપા તું તમે કહેજો મોન છે એને. તારું? મારું તો નહીં મોને તો કે તમે કહેતા બાપા બધા જે કરો. ચમ ના મોને તારા આપણા આમ બેરાન કીધું નહીં વાપરવાનું તારા. બેરું આપણું કીધું જો વાપરવું આની તો. વાત લે તું. હજી લગન તું એવું કીધું કે તમે- નહીં મોને એવું ના કે મોની લ્યો મોનાવી પડે આપણે. આ હાલ તો લાખાભાઈ બર્થડે માં તમને કેમ કે ખેડો આપણે તો બર્થડે માં બહાર જવું છે તો બહાર જઈને ગોડા ખર્ચા કરવાના. બર્થડે માં 5-10 હજાર એવા ગોડા ખર્ચા એ કરવા. વાતમાં તો આ લાખાભાઈ છોકરો એનું બે હેરાન કેમ ખાલી કોમ નહીં કાંદો ના કરે. હા, એ જ એટલો કહું ટેલેન્ટ છું. આપે એટલું બકા ટેલેન્ટ રહેવાનું. કારણ કે બેરો હા. બુદ્ધિ વધારે ના હોય. તાને ઈવન પગની પોની જો જ હોય બધું હા. હરખો ના હોય. હારે તો હું મારી રીતે કહી દઉં. બરાબર. તમે બધા વધે આપણે લાખાબા હંગાથી કરી દો આપણે. હાર તે જેવો એ ગોઠવો હા અને એમને મને આ મારું તો એક જ કેવું છે આ જો છોકરાએ તો કહી દે તો સમજાઈ દે બરોબર. હા 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 અને ના સમજે તો પછી તો હું મારી રીતના હું ફોન ઘેરથી ને વાત કરી દઉં બરોબર. વાંધો નહીં એ તો ના હોય તો આપણે હું તારીખ કઢાઈ ના હોય તો? ગોઠવી દો. હા. એક દારો એટલે હચવાઈ જાય. હા રવિવાર દારો આમ તો બધો ફ્રી હોય ને નરવો હોય અને ને. મારું તો એવું જ કેવું છે બરોબર હા, કે આપણા આજકાલના જુવાનિયા છે ને આડાવાળા વધારે ખર્ચા કરે છે બરોબર. હા એ વાત તો સાચી છે. આપણા જે છે ને એ બધું પેલી એરન તો સારું રહે એમ કહેવાનું માર તો કેવું એમ છે કે અમુક તો બંધ થઈ જાય ને કે ઉપરથી છોકરાને હા. નોમું પૈસા મેલું ને તો સારું. હા, એ એ રે કોઈ કોમમાં આવે. કોમમાં જ આવે છે. અરે તમારે આ જેમ કર્યો અવસર પૂરો પૈસા પૂરા. આપણે હા. ખોટો આમ પાછો ખર્ચો છે. પાછળ પાછળ લગનગારો આવે તમને ખબર હે ને. આવા આવા હવે મોની લે ઈકણે લગનગારામાં આપણે જેને ઢાલ સરાઈ હોય તો પાછું હલવું પડે કે હાલો, એને કંઈ હાલો. ખર્ચા કરવા વાત એના કરતી છે ને આ બધા ખર્ચા ખોટા છે. મારે તો કેવું હિંમત છે એટલે હું વધારાનો ખર્ચો કરવા નહીં છોકરાને ના પાડી દીધી. અને હાલ તો કે ખરું. તમે વિચારો કે આ જે લગ્નમાં આ બધું હાલે છે જે વાહન ને બહાણ ને એ ટેમ્પા ભરી ભરી શું કરવાનો. આ પહેલા તો જો હાલ તો બધું ભાડા લાવે છે બધા બરોબર. જે ધારો કે આપણે કોઈ વાહન રસોઈ માટે લાવતા હોય બધું ભાડા જ લાવો બરોબર. બરાબર. પણ પહેલા તો એવું નતું કે પહેલા તો આપણા ઘરનો ત્યાંથી આલે હોય ને તો કોઈ પ્રસંગ હોય ને તો આપણે કાઢતા રહે અને હા. અત્યારે તો એ તો બધું હંગરી જ રાખી છે ઘરમાં. તો એ બધું આપણે વિચારવું પડે બેટા. મારું તો એક જ એટલું જ કેવું છે તમને. હા ગોડા હારેડો મન જેવો હોય સમાચાર કરજો અને આ ગોડા ખર્ચા મિલ દે જફા. ના હોય તો આપણા ખાલી આ સોળીઓ કહી નાખીએ વધારાના ખર્ચા નહીં તો કરવાના. નાટક તો નહીં કરવાનો રાતે ડીજે બીજેનો. ના ના કશું નહીં રાખવાના. એ બધું આપણે છોકરો ઓછું તમારે હોય. હિંમત તમારે બોલાયેલા છોકરો થોડું આ એને જો તમે આયા તે મગજમાં થોડું ચા બા ઉતરી. મૂકું. ના ના મારે હજી તો જવું છે. બે બે હું ચા બા ના ના ચા નહીં મૂકી. ના લંગ એટલે કહી દે તો પેલો એવું હોય સમાચાર કરજો. હા હા હા
અને મિત્રો મારું તો એક જ કહેવું છે કે આજકાલના છોકરા જે ખરા ને હા એ આ ખોટા ખર્ચા કરી રહ્યા છે એ બધું ના કરે ને તો સારું. બને એટલો પ્રયત્ન કરવાનો, સિરિયસલી કોઈને લેવું નહીં. અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું તો અચૂક ભૂલતા જ નહીં મિત્રો. જય માતાજી, જય રામાતાજી મિત્રો. અમારી દુબળી આવી દસારે હતી.